સુપર 6 માં હવે આગળ વાત વડાપ્રધાન મોદીની અખંડ ધ્યાન સાધનાની કે જેનો ગુરુવાર સાંજથી પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે તેની અદ્ભુત તસવીરો પણ સામે આવી છે। વડાપ્રધાન મોદી હાલ કન્યાકુમારીના સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ પર છે અને અહીંના ધ્યાન મંડપમાં સાધના કરી રહ્યા છે। સતત 45 કલાક સુધી વડાપ્રધાન મોદી આ રીતે ધ્યાન કરશે અને 1 જૂનની સાંજે તેમની આ સાધના પૂર્ણ થશે। ઉલ્લેખનીય છે કે આ એ જ જગ્યા છે કે જ્યાં ખુદ સ્વામી વિવેકાનંદે સતત 3 દિવસ અને 3 રાત સુધી ધ્યાન લગાવ્યું હતું। સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું, ત્યારે ધ્યાન મંડપમાં નરેન્દ્રનાથને નતમસ્તક થતા નરેન્દ્ર એટલે કે પીએમ નરેન્દ્ર મોદીનો અંદાજ કેમેરામાં કેદ થયો છે। ભગવા વસ્ત્ર, રુદ્રાક્ષમાળા અને લલાટે ત્રિપુંડ ધારણ કરીને પીએમ સાધનામાં બેઠા છે। તેમની આ ધ્યાન સાધના દરમિયાન આજે વહેલી સવારે પીએમ મોદી સૂર્ય નમસ્કાર કરતા પણ નજરે પડ્યા હતા। તેમણે સૂર્ય દેવતાને જળ અર્પણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે તેમની આ સાધના દરમિયાન પીએમ મોદીએ મૌન ધારણ કર્યું છે, અન્નનો પણ ત્યાગ કરી દીધો છે અને તે માત્ર પ્રવાહી પદાર્થ જ ગ્રહણ કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે 30 મેના રોજ કન્યાકુમારી પહોંચીને વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા માં ભગવતી અમ્મન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ તેમણે સાંજે 6:45 કલાકે વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનનો પ્રારંભ કર્યો હતો। આ કોઈ પહેલી વાર નથી, વડાપ્રધાન મોદી પહેલા પણ આ રીતે સાધના કરી ચૂક્યા છે। વર્ષ 2019ના ચૂંટણી અભિયાન બાદ તેમણે કેદારનાથની ગુફામાં ધ્યાન કર્યું હતું। જો કે વિપક્ષ પીએમ મોદીના આ ધ્યાન કાર્યક્રમનો વિરોધ કરતા તેને આચારસંહિતાનો ભંગ ગણાવી રહ્યું છે, પરંતુ ભાજપનું કહેવું છે કે આ તો પીએમ મોદીની અંગત આધ્યાત્મિક યાત્રાનો ભાગ છે।